નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિર્મલ પટેલ વિજાપુર એફપીઓ વતી ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ફરીથી એકવાર એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરની મુલાકાતે આવ્યા છીએ. ખેડૂતનું નામ છે પટેલ મનુભાઈ કાળીદાસ, ગામ મોતીપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નેનોબી બાયો ઇનોવેશન કંપનીની પ્રોડક્ટ છે ન્યુમિન કરીને, જેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આવે છે. તમને વાત કરું કે આજથી અઠવાડિયા પહેલા મનુભાઈ મારી જોડે આવ્યા હતા આપણા એફપીઓની શોપ પર. જેમણે રજૂઆત કરી કે એમને આપણે પાછળ જે ફિલ્ડ દેખાય છે એ ફિલ્ડમાં એમને થોડી ફિકાસ દેખાતી હતી, અને એ વખતે એમને જે પત્તાનો કલર હતો, આપણે જે પીળાશ પડતો થોડો કહીએ છીએ એ ટાઈપનો કલર હતો. તો એમને મેં ભલામણ કરી કે આપ ન્યુમિનનો છંટકાવ કરો, આપને રિઝલ્ટ મળશે. તો મનુભાઈ લઈ ગયા અને પાછળ જે ફિલ્ડ દેખાય છે એમાં એમને છંટકાવ કરાવ્યો, અને આપ જોઈ શકો છો કે એમાં સંપૂર્ણ આપણને રિઝલ્ટ મળ્યું છે એવું કહી શકાય. આ ફિલ્ડ આપણને અંદાજે 42 થી 45 દિવસનું છે, જેમાં પત્તાનો કલર હવે કાળાશ પડતો જે લીલાશ કહીએ છીએ આપણે એ ટાઈપનો કલર જોવા મળે છે. તો આપણે મનુભાઈને વાત કરીશું કે મનુભાઈ, કેવું તમને રિઝલ્ટ કેવું લાગ્યું આ પ્રોડક્ટનું? બિલકુલ સ્ટોપ રિઝલ્ટ મળ્યું. એકદમ પીળો કલર હતો, ગમે એવો જ નહોતું. જી, દવા છોડ્યા છે 4 દિવસે એનો ડિફરન્ટ પડી ગયો. ઓકે. આ ફિલ્ડમાં જોઈ શકો છો ઘણી ખરી જગ્યાએ તો સફેદ ફૂલ પણ આપણને ફિલ્ડે છોડી દીધા છે, કે જે કહી શકાય કે બહુ સરસ રિઝલ્ટ છે. ઓવરઓલ અમે અહીંયા જોવા આવ્યા છીએ તો અમને પણ એક એની રોનક જોઈને મને ખુદને અંદરથી જ પણ આનંદ થયો કે ખરેખર જોરદાર રિઝલ્ટ છે. સાથે સાથે આપણી સાથે આજે કંપની તરફથી ધવલભાઈ સાહેબ છે, કે જે આપણને ક્યાંક ને ક્યાંક ન્યુમિનમાં શું ટેકનિકલી શું આવે છે અને કેવી રીતે કામ કરે છે એ વિશેની પણ માહિતી આપશે. તો ધવલભાઈને વિનંતી કરું કે અમારા ખેડૂતોને માહિતી આપે. નમસ્કાર નિર્મલભાઈ. જી નમસ્કાર ખેડૂત મિત્રો. જનરલી તમે અત્યારે જ્યાં પ્લોટ ઉપર જે ગ્રીનરી જોઈ શકો છો ને, એનું પાછળનું કારણ અને જે કાકાએ આપને કીધું કે ભાઈ આ ખેતર કંઈક આવું દેખાતું હતું ને હવે કંઈક અત્યારે ગ્રીનરી છે, ક્યાંક ને ક્યાંક ફ્લાવરિંગ દેખાય છે, મતલબ જે છોડ છે બટાકાનો ઘણો હેલ્ધી છે. હવે આવું ન્યુમિન થકી કઈ રીતના બન્યું છે એ તમને જણાવું કે ન્યુમિનની અંદર આમ જોવા જાવ ને તો માઇક્રો ન્યુટ્રિયન્ટ જ છે. એની અંદર કેલ્શિયમ છે, ઝીંક છે, ફેરસ છે, બોરોન છે, મેગ્નેશિયમ છે, મેંગેનીઝ છે, કોપર છે. બટ તમે માઇક્રોન્યુટ્રિયન્ટ માર્કેટની અંદર જોવા જાવ ને તો ઘણી બધી કેટેગરીમાં કે ઘણી બધી પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ ચિલેટેડ ફોર્મમાં મળતા હોય છે. તમે સલ્ફેટ વાળા સાંભળા હશે, ગ્લુકોનેટ વાળા સાંભળા હશે, પછી ઓક્સાઇડ વાળા સાંભળા હશે, એડા વાળા હશે. પણ છોડ માટે સૌથી સરળ જે લેવા માટેનું સ્વરૂપ હોય એ છે એમિનો એસિડ ચિલેટેડ. એટલે જે આ ન્યુમિન પ્રોડક્ટ તમને અત્યારે કેમેરામાં દેખાઈ રહી છે અને જેનું પરિણામ અત્યારે તમને જે બટેકાના છોડની અંદર જોવા મળી રહ્યું છે, એ કારણ છે કે આ ન્યુમિન એમિનો એસિડ ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ છે. પ્લસ એની અંદર કેલ્શિયમ 5% છે, બોરોન 2% છે. આવી રીતના જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે એને એટલા સપ્રમાણસર ગ્રેડ તૈયાર કરવામાં આવ્યો છે કે છોડની અંદર જે પણ ખામી હોય એની પૂર્તિ કરી એની વૃદ્ધિ વિકાસમાં, એની ફળ ફૂલની અવસ્થામાં ખૂબ જ છોડને ફાયદો કરતું હોય છે. અને જેનું પરિણામ છે એ ખેડૂતના મોઢેથી અને આ પ્લાન્ટમાં બે જગ્યાએ જોઈ શકીએ છીએ. અને નિર્મલભાઈ, આ સ્ટોરી પણ ખેડૂતની બહુ સરસ હતી કે એમણે અનાયાસે જ આ પ્રોડક્ટની ખરીદી કરી હતી અને પછી એ પ્રોડક્ટના એની બટાકાના પાકની અંદર ઉપયોગ કર્યો અને રિઝલ્ટ એક નાના એવા એરિયામાં એને લીધું અને પછી એ આખા ખેતરની અંદર એમને ન્યુમિનનો ઉપયોગ કર્યો છે. અને કાકાએ ખૂબ સરસ રીતના સમજાવ્યું છે કે ભાઈ રિઝલ્ટ બહુ સારા છે. તો તમે બીજા અન્ય ખેડૂતોને ન્યુમિન આપ્યું હશે તેના વિશે પણ જણાવો તમે થોડું. એ સિવાય પણ ઘણા બધા ખેડૂતોએ આપણો ન્યુમિન ઉપયોગ કર્યો છે અને બધાએ મને પર્સનલી પણ ફોન કરીને જાણ કરી છે ખરેખર એનું રિઝલ્ટ સારું છે. તો જેમ મનુભાઈએ વાત કરી કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અથવા એ વાપરવાથી આપની પાકની તંદુરસ્તીમાં સુધારો થાય છે અને જેથી લઈને તમને વધારે ઉત્પાદન મળે એવી આશા સાથે ધવલભાઈનો અને આપ સૌનો આભાર.